चलो હવે ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એટલે વર્ષોથી જે પ્રશ્નો ચાલી આવે છે અર્થતંત્રમાં વસ્તી ગરીબી બેકારી એ સિવાય પણ હવે પ્રશ્નોમાં નવા નવા પ્રશ્નો ઉદ્ભવતા જાય છે તેના નૂતન પ્રશ્નો તરીકે ઓળખે છે એમાં 3 પ્રશ્નો છે એક સ્થળાંતર બીજું શહેરીકરણ અને ત્રીજું આંતરમાળખાકીય સેવાઓ એમાં પહેલું છે સ્થળાંતર તો સ્થળાંતર એટલે શું તો જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ કુટુંબ કાયમી વસવાટ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તેને કહેવાય છે સ્થળાંતર આમ તો એક સ્થળે બીજી જગ્યાએ જતા હોય છે પરંતુ એ કાયમી વસવાટ અર્થશાસ્ત્રની ભાષામાં તેને સ્થળાંતર કહેવામાં આવે એટલે કાયમ પછી ત્યાં આગળ રહે એટલે ત્યાંની વસ્તી વધે એની એક આપણે સ્થળાંતર તરીકે ઓળખીએ છીએ એ સ્થળાંતરના 2 પ્રકાર છે એક સ્થળ આધારિત અને બીજું છે કારણ આધારિત સ્થળ આધારિત સ્થળાંતર કેટલા પ્રકાર છે આંતરિક અને આંતરરાષ્ટ્રીય એ તો કેના એક કહો આંતરિક એટલે શું આંતરિક સ્થળાંતર દેશની સરહદની અંદર જ કોઈ એક શહેરમાંથી બીજા શહેરમાં કોઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે સ્થળાંતર થાય તેને કહેવાય આંતરિક સ્થળાંતર આંતરરાષ્ટ્રીયમાં શું આવે એક દેશમાંથી બીજા દેશમાં એટલે કે ભારતમાંથી અમેરિકા કેનેડા જાપાન કે બધી જગ્યાએ એટલે જ્યારે કોઈ બીજા દેશમાં સ્થળાંતર કરવામાં આવે તેને કહેવાય આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ત્યાર પછી કારણ આધારિત સ્થળાંતર તો કારણ આધારિત સ્થળાંતરના પાછા 2 પ્રકાર છે આકર્ષણ અને અપાકર્ષણ આકર્ષણ એટલે શું સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર તો બધી જગ્યાએ એમાં ખાસ કરીને ભારતની અંદર શહેરી વિસ્તારમાં દરેક પ્રકારની આપણને સુવિધા પ્રાપ્ત થતી હોય છે સુવિધા એટલે સગવડો શિક્ષણની આરોગ્યની મનોરંજનની રસ્તા વીજળી પાણી આ બધી સુવિધા ભારતમાં આ બધી સુવિધા ગ્રામ્ય વિસ્તારમાં બહુ ઓછી જોવા મળે છે જ્યારે શહેરમાં દરેક પ્રકારની સુવિધા જોવા મળે છે એનું લોકોને આકર્ષણ હોય છે સિમ્પલ વસ્તુ વાત કરીએ આપણે કે બોપલ વિસ્તારની અંદર આજુબાજુના ગ્રામ્યમાંથી પણ આવેલા લોકો બોપલમાં વસે છે ગોધરાવી હોય કે નિંદ્રાળ હોય કે આજુબાજુના સેલા હોય કે કોલક હોય એવા ગ્રામ બોપલની બાજુમાં જ છે છતાં પણ તે લોકો અહીંયા વસે છે કેમ કારણ કે અહીંયા આગળ સુખ સુવિધા પ્રાપ્ત થાય છે જે ગ્રામ્ય વિસ્તારમાં થતી હોતી નથી તો અહીંયા આગળ આવલ કોઈ કારણોથી જ્યારે કાયમી વસવાટ સ્થળાંતર કરવામાં આવે તેને કહેવાય છે આકર્ષણ સ્થળાંતર બીજું છે અપાકર્ષણ અપાકર્ષણ તો કોઈ કારણને થઈને દાખલા તરીકે રોજગારી મેળવવા માટે ફરજિયાતપણે સ્થળાંતર કરવું પડે રોજગારી સુવિધા ઉપલબ્ધ ન હોય એ જો ત્યાંથી સ્થળાંતર ન કરે પોતાનું જીવન ગુજરાન ચાલી શકે તેમ ન હોય એને આપણે અપાકર્ષણ સ્થળાંતર એક વસ્તુ યાદ રાખજો અહીંયા આગળ આકર્ષણ સ્થળાંતર છે એ મરજિયાત છે ને જ્યારે અપાકર્ષણ સ્થળાંતર છે એ ફરજિયાત સ્થળાંતર છે ફરજિયાત યાદ રાખી લેજો એના બધા પ્રકાર પડે છે સ્થળાંતરના કારણો કયા સ્થળાંતરના કયા કારણથી લોકો સ્થળાંતર કરે છે
એક મુખ્ય છે આર્થિક કારણ. મોટે ભાગે જે સ્થળાંતર થતું હોય છે એ આર્થિક કારણોથી. આર્થિક એટલે જેમાં નાણાકીય બાબતો સંકળાયેલી હોય. લગભગ દરેક વ્યક્તિને પોતાનો વિકાસ થાય તેમાં રસ હોય છે, પોતાની આવક વધે તેમાં રસ હોય છે, ને એટલા માટે સ્થળાંતર થતો હોય છે. પેલું નોકરી, વ્યવસાય કે ધંધો, તો ખ્યાલ આવી ગયો. નોકરી માટે સ્થળાંતર, ધંધા માટે કે વ્યવસાય માટે. ગ્રામ્ય વિસ્તારમાં આ બધી તકો કેટલી હોય? નોકરીની તકો કઈ ગ્રામ્ય વિસ્તારમાં? વ્યવસાય કરવો હોય, ડોક્ટર કે વકીલ, તો ગામડામાં દવાખાના કેટલા ચાલતા હોય? બહુ ઓછા. વકીલ હોય તો ધંધા પણ ઓછા ચાલે. તો આના માટે પણ સ્થળાંતર કરતા હોય છે. બીજું બદલી. બદલી એટલે ખ્યાલ છે? બદલી એટલે શું? બદલી કોને કહેવાય? શેમાં હોય? બદલી, ટ્રાન્સફર એટલે ઇંગ્લિશ શબ્દમાં શું કહેવાય? મતલબ બદલી એટલે નોકરીમાં હોય. એમાં પછી એની પાછી સરકારી મોટે ભાગે. તો અહીંયા આગળ બદલી થાય તો પણ સ્થળાંતર કરવું પડે. નોકરીનું સ્થળ બદલાય એટલે તમારે સ્થળાંતર કરવું પડે. એ કુદરતી સંપત્તિનું પ્રમાણ. કુદરતી સંપત્તિનું પ્રમાણ વિશ્વના દરેક દેશની અંદર, દરેક જગ્યાએ કુદરતી સંપત્તિનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયા, એ કન્ટ્રીમાં પેટ્રોલ, ખનિજ તેલ એનું પ્રમાણ વધારે છે. બરોબર? એ રીતે ભારતની અંદર વાત કરીએ તો કેટલીક જગ્યાએ કોલસાની ખાણો આવેલી છે. બીજા કેટલાક ખનિજ તત્વો છે. દાખલા કે ચૂનાના પથ્થરો કહીએ આપણે, રાજસ્થાન, ત્યાં પથ્થરોનું પ્રમાણ વધારે છે એ વિસ્તારમાં. પછી છત્તીસગઢ કે એ બધું જો કે લિગ્નાઇટ નું પ્રમાણ વધારે છે. આ ખનિજ તત્વો છે. પછી આફ્રિકા બાજુ કદાચ હીરાઓની ખાણ આવેલી છે. હીરા એ પેટર્ન પથ્થર છે. પછી અમુક જગ્યાએ સોનાની ખાણ આવેલી છે. યાદ નથી મને એક્ઝેક્ટ કઈ જગ્યા પર? દુબઈમાં સોનું સસ્તું છે પણ ખાણ નથી ત્યાં. હા, મને આફ્રિકન કન્ટ્રી છે કોઈ એનો પેટ્રોલ સાઉદી અરેબિયામાં. એટલે કહેવાનો મતલબ આ કુદરતી સંપત્તિ કહેવાય. તો જે જગ્યાએ આવી કુદરતી સંપત્તિનું પ્રમાણ વધારે હોય, મને યાદ નથી કઈ જગ્યાએ, તો ત્યાં આગળ લોકો રોજગારી માટે જાય છે. બરોબર? ત્યારબાદ છે શિક્ષણની વધુ સારી તકો. શિક્ષણ તો શહેરી વિસ્તારમાં તો હોય છે શિક્ષણ, અને કેટલીક અમુક રાજ્યો અને શહેરો પણ એવા છે કે જ્યાં શિક્ષણની સારી તકો છે. દાખલા તરીકે પુણે, બેંગ્લોર, કર્ણાટક, હૈદરાબાદ, ત્યાં આગળ સારી કોલેજો આવેલી છે. એટલે વલ્લભ વિદ્યાનગર તમે સાંભળ્યું હતો, વલ્લભ વિદ્યાનગર, ત્યાં પણ સારામાં સારી કોલેજો આવેલી છે. તો ત્યાં જઈએ તો આપણને શિક્ષણ પ્રાપ્ત થાય, સારું શિક્ષણ મેળવવું હોય તો અહીંયા આગળ આવી શિક્ષણની સારી તક મેળવવા માટે થઈને પણ લોકો સ્થળાંતર કરતા હોય છે. ત્યાર પછી આરોગ્યની આધુનિક સુવિધાઓ. આરોગ્ય, તંદુરસ્તી, હોસ્પિટલ,
આ કપરી પરિસ્થિતિમાં જોયું છાપા કેટલા ફોટા આવતા હતા કે છેલ્લામાં લહેર ગઈ એ વખતે ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોને હોસ્પિટલના અભાવે ખુલ્લા વિસ્તારની અંદર ઝાડના ડાળીએ ગ્લુકોઝની બોટલ બાંધીને એના નીચે સારવાર આપવામાં આવતી હતી. મોરબીની અંદર કારખાનાઓની અંદર સારવાર આપવામાં આવતી હતી. ત્યાં પણ ફોટા જોયેલા છે. અમદાવાદમાં કેટલી હોસ્પિટલો છે? અહીંયા ઢગલાબંધ છે. આની બાજુમાં જ વિસ્તાર એટલે ઘુમા કેટલી હોસ્પિટલ? કૃષ્ણા સેલ. એની આગળ જઈએ મણિપુરમાં કેટલી હોસ્પિટલ? એક નહીં. 4 કિલોમીટર દૂર ખાલી પણ હોસ્પિટલ ખરી એક સેલા લઈ લે. સેલાનો આટલો વિકાસ થયો છે જમીનના આટલા ભાવનો. સેલામાં કેટલી હોસ્પિટલ? એક માત્ર કેટલું દૂર છે બોપલથી? ઘડિયાળ 1 કિલોમીટર ખાલી. તો પછી ગ્રામ્ય વિસ્તારમાં તો ક્યાંથી હોસ્પિટલ હોય? એટલે આરોગ્યની સારી સુવિધા મેળવવા માટે પણ લોકો સ્થળાંતર કરતા હોય છે. અને જે આયોજિત સ્થળાંતર એટલે શું? આયોજિત સ્થળાંતર, આયોજન કરી શરૂઆતની અંદર કુટુંબના એક પુરુષ વર્ગ સ્થળાંતર કરે અને પોતાના ફેમિલીને બોલાવી લે, અથવા તો આખું કુટુંબ એક સાથે સ્થળાંતર કરતું હોય. એવા સ્થળાંતરને આયોજિત સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે. આ હતા આર્થિક કારણો. એકવાર જોઈ લો. સામાજિક કારણો. સામાજિક કારણો એટલે સામાજિક રીત રિવાજો, રૂઢિઓ, પ્રણાલિકાઓ જે બંધનથી આજની વ્યક્તિ મુક્ત થવા માંગતી હોય છે. રૂઢિચુસ્તતા. ગ્રામ્ય વિસ્તારમાં રૂઢિચુસ્તતા જોવા મળે છે. સ્ત્રી વર્ગમાં ખાસ અમુક જ કાર્ય સ્ત્રીઓ કરી શકે, પછી એના અમુક બંધનમાં રહેવું. દાખલા તરીકે ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારમાં એમાં ગુજરાત હોય તો ગ્રામ્ય વિસ્તારમાં ફરજિયાત સાડી પહેરીને રહેવું પડે સ્ત્રી હોય. પછી ઘરની બહાર બહુ નીકળી ના શકે. હજુ એટલું થયું નથી. અમુક જગ્યાએ ઘણા બધા વિસ્તાર એવા, દાખલા તરીકે અહીંની જ વાત કરીએ તો આજની તારીખમાં પણ અમદાવાદની અંદર હું કેટલાક વિસ્તાર મારવાડી વર્ગ, રાજસ્થાની મારવાડી, ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં એમનો પહેરવેશ એનો એ જ છે. હજી પણ એમનો પહેરવેશ એ જ હોય છે, મારવાડી વર્ગનો. આ રૂઢિચુસ્તતા પણ ગ્રામ્ય વિસ્તારમાં થોડી વધારે હોય છે, શહેરી વિસ્તારમાં થોડી ઓછી જોવા મળે છે. કેટલીક માન્યતાઓ એટલા માટે થઈને લોકો અહીંયા સ્થળાંતર કરતા હોય છે. તેવા રાજકીય કારણો, રાજકીય યુદ્ધ અને અશાંતિ. દાખલા તરીકે આપણે અફઘાનિસ્તાન જોઈએ છીએ, મુસ્લિમ કન્ટ્રી જોઈએ ત્યારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તજાકિસ્તાન બધા જે સ્થાન આવે છે ને એ બધા સ્થાનની અંદર યુદ્ધની પરિસ્થિતિ છે. હિન્દુસ્તાન નથી, હવે ભારત છે. હિન્દુસ્તાન નથી કહેવાતું. આ બધા દેશો જો લગભગ નજીકમાં પાકિસ્તાન જોવા જઈએ તો પાકિસ્તાન એક અઠવાડિયું ખાલી ના જગ્યાએ બોમ્બ ફૂટ્યો ના હોય.
મુસ્લિમ હોય છે છતાં લડતા હોય છે. કયું કારણ છે આપણને ખબર નહીં, પરંતુ આ રાજકીય પરિબળો છે. રાજકીય નેતાઓ એકબીજા લડાવતા હોય છે અને એટલા માટે લોકો ત્યાં રહેવાનું પસંદ કરતા નથી. દાખલા તરીકે જેવી રીતે અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કાબુ મેળવી લીધો, તરત જ લોકો અફઘાનિસ્તાનમાંથી બીજા દેશમાં જવા માટે પડાપડી કરતા હતા. એના દ્રશ્ય તમે જુઓ, ફોટા જોશો તો ખ્યાલ આવે. વિમાનની ઉપર બેસી જવાનો પ્રયત્ન કરતા હતા અને એમાં કેટલાક ફોટા જોવા કે વિમાન ઉપર બેસીને જતા હતા, વિમાનના ટાયર જે આવે છે એની ઉપર બેસીને જતા હતા, ત્રણેય વ્યક્તિ ઉપરથી પડતા બતાવેલા ફોટા, છાપવામાં આવેલા ફોટા. રાજકીય પરિબળો થયા. બીજું છે ઘર્ષણ નિવારણ. ઘર્ષણ આ એક વસ્તુ એક પ્રકાર છે. વ્યક્તિ ઘર્ષણ થાય છે. આ વસ્તુ ખાસ ત્યાં જોવા મળે છે કે મુસ્લિમ કન્ટ્રીઓ છે એમાં ઘણા બધા ફાંટા પડે છે. મુસ્લિમ કન્ટ્રીઓની અંદરમાં અમુક પ્રકારના મુસલમાન, અમુક પ્રકારના મુસલમાન, એમની વચ્ચે ઘર્ષણ થયા કરતું હોય છે અને એ નિવારવામાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે જેથી કરીને શાંતિથી રહી શકાય. તે કુદરતી આપત્તિઓ અને પર્યાવરણ. કુદરતી આપત્તિ ખબર છે, ભૂકંપ, પછી વાવાઝોડા, ખાસ પેલો જ્વાળામુખી ફાટે વિસ્તાર, જ્વાળામુખી ફાટક તેવા વિસ્તાર, એવી જગ્યાએથી. દાખલા તરીકે આપણે ત્યાં આગળ જ્યારે સરદાર સરોવર ડેમની રચના કરવામાં આવી, મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલો છે, તો જ્યારે એ ડેમની રચના કરી તો એની આજુબાજુના ગામડાઓ પાણીમાં ગરકાવ હતા, એટલે ડૂબી જવાના હતા. સ્વાભાવિક છે કે ડેમ એટલો મોટો છે, એની બાજુનો વિસ્તારમાં પાણી એટલું બધું ભરી જાય કે આ ગામડા ડૂબી જવાના હતા, એટલે ફરજિયાત પણ સ્થળાંતર કરવું જ પડે. એટલે કુદરતી પરિબળો આવ્યા. તો આવી રીતે કેટલાક પરિબળો એવા હોય છે કે આવી રીતે આર્થિક, સામાજિક, કુદરતી એવા પરિબળોનું સ્થળાંતર કરવું પડતું હોય છે. જોઈ લો આટલું. બસ આજે આટલું રાખ્યું કરીએ. કેટલું છે બતાવે છે, ચાલુ છે. સ્થળાંતરની અસર. સ્થળાંતરની અસર એટલે કે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એને કારણે કેટલીક અસર ઉદ્ભવતી હોય છે. એ સ્થળાંતરની અસર બે પ્રકારની, એક હકારાત્મક અસર અને બીજી નકારાત્મક અસર. હકારાત્મક અસર એટલે શું કે જે ઈચ્છનીય છે એને હકારાત્મક અસર કહેવાય. પહેલી છે આવકમાં વૃદ્ધિ. સ્વાભાવિક છે, જે લોકો સ્થળાંતર કરીને જતા હોય છે એની આવકમાં વધારો થાય છે અને એના માટે જ જતા હોય છે. રોજગારી મળે, ધંધો, વ્યવસાય, નોકરી, એ લોકોની આવકમાં વધારો થાય છે. એ સારી બાબત છે. અને આવકમાં વધારો થાય તો શું થાય? એનો ફાયદો ગ્રામ્ય વિસ્તારમાં થતો હોય છે. લોકો શહેરમાં રહેતા હોય, વિદેશમાં રહેતા હોય તો એ લોકો એની આવકમાં વધારો થાય એટલે અમુક બચત કરે, પૈસા બચે અને એ પૈસા બચે એ પોતાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિજનોને મોકલે, પરિવારના લોકોને મોકલે અને તેને કારણે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થાય છે. બીજું, દેશમાં ઝડપી આર્થિક વિકાસનો ફાળો. સ્વાભાવિક છે, સ્થળાંતરથી એક નવી અસર ઉભે છે, શહેરીકરણ. જે આગળ આવશે આપણે, એટલે શહેરોનો વિકાસ થાય છે. જ્યાં આગળ શહેર હોય ત્યાં ઉદ્યોગ હોય અને જ્યાં ઉદ્યોગ હોય ત્યાં શહેર હોય.
બંને વસ્તુ સિક્કાની આજુબાજુ છે. અમદાવાદ, તો અમદાવાદમાં કેટલા ઉદ્યોગો છે? અમદાવાદ આસપાસનો વિસ્તાર, આખા કારખાનાનો વિસ્તાર છે અમદાવાદની આસપાસ. અમદાવાદની અંદર જોવા જઈએ તો કેટલી દુકાનો, લાખો દુકાનો છે અમદાવાદ, લાખો. એટલા વિસ્તાર, દાખલા તરીકે બોપલ આપણો વિસ્તાર છે, બોપલની અંદર કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ જોવા મળે છે આપણે. કેટલી દુકાનો છે? હજારો દુકાન છે બોપલની અંદર, હજારો દુકાન. એક વસ્તુમાં લઈ ગયા સ્ટાર બજાર છે, એના પર તમારું સ્ટાર બજાર ખરીદેલું બિલ જોજો, જીએસટી ને સીજીએસટી વાળું. પણ એક જ વ્યક્તિ ખરીદી કરે તો કેટલું બિલ ચૂકવે છે? તમે નીચે લખેલું હોય છે જીએસટી, તો તમે કેટલો જીએસટી ચૂકવ્યો અંદર લખેલું હોય છે. તો માની લે 5% આપણે 5% જીએસટી, 1000 ની ખરીદી હોય તો 5% એટલે 1000 5% એટલે 50 રૂપિયા. है 50 રૂપિયા. તો 50 રૂપિયા. તો એક વ્યક્તિ 1000 ની ખરીદી કરે તો 50 રૂપિયાનો સરકારને ફાયદો થાય છે. એટલે 50 માંથી 25 રૂપિયા રાજ્યને મળે, 25 રૂપિયા કેન્દ્ર સરકારને મળે. તો વિચાર કરો કેટલી વ્યક્તિઓ ખરીદી કરે ત્યાં એક દિવસમાં? 1000 તો ખરા જ. તો 50 ગુણ્યા 1000 કરી કાઢો, 50,000. તો 25,000 રાજ્ય સરકારને મળ્યા, 25,000 કેન્દ્ર સરકારને. તો એક દિવસની આવક થઈ. તો અમદાવાદમાં કેટલા મોલ આવેલા છે? ડબ્બા મોલ છે. તો વિચારો કેટલી આવક થઈ? ભારતની એક મહિનાની જીએસટી ની આવક 1.25 લાખ કરોડ છે. 1.25 લાખ કરોડ એક મહિનાની ભારતની જીએસટી ની આવક ખાલી 1.25 લાખ કરોડ. ગુજરાતની એમાં ગુજરાતની 12,000 કરોડ છે. આને કારણે સ્થળાંતરને કારણે થઈને દેશનો આર્થિક વિકાસ થતો હોય છે.